Hi friends, welcome to my YouTube channel Maths Academy. Myself દર્શન ગોહેલ. આ વિડીયોમાં આપણે માર્ચ 2020માં ધોરણ 12નું મેથ્સનું જે પેપર લેવામાં આવ્યું છે તેના MCQ સેક્શનનું સોલ્યુશન જોઈશું. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં મિત્રો મારી ચેનલને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો કે જેથી નવા વિડીયોઝની નોટિફિકેશન આપને મળતી રહે. સંપૂર્ણ સોલ્યુશન છે ને બે ભાગમાં વહેંચેલું છે મેં, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1માં એવા MCQ જે છે કે સરળતાથી અને ખૂબ જ નાના છે એમનો સમાવેશ કર્યો છે, અને પાર્ટ 2માં થોડા લેન્ધી MCQ છે, એવા 5 MCQ છે કે જે થોડા લેન્ધી પૂછવામાં આવ્યા હતા. તેનું આપણે સેકન્ડ પાર્ટમાં સોલ્યુશન જોઈશું. સૌપ્રથમ પહેલા MCQથી સ્ટાર્ટ કરીએ. અને હા, આ વિડીયો લેક્ચરમાં આપણે બંને લેંગ્વેજનો હું યુઝ કરીશ કે જેથી બંને મીડિયમના સ્ટુડન્ટને હેલ્પફુલ થઈ શકે. પહેલો MCQ છે, મેટ્રિસીસ x and y are inverse of each other, then which of the following is true? ચલો, x અને y જો બંને એકબીજાના વ્યસ્ત શ્રેણિક હોય તો આપણે લખી શકીએ છીએ ઇન્વર્સ હોય એકબીજાના તો x ઇન્ટુ વાય ઇક્વલ્સ ટુ વાય ઇન્ટુ એક્સ ઇક્વલ્સ ટુ આઈ લખી શકીએ. આ એટલે કે યુનિટ મેટ્રિક્સ. હવે એક્સનો ઇન્વર્સ આપણે લખી શકીએ છીએ એક્સ ઇન્વર્સ, અને વાયનો ઇન્વર્સ લખી શકીએ વાય ઇન્વર્સ. તો એક્સ ઇન્વર્સ અને વાય ઇન્વર્સ એ પણ એકબીજાના ઇન્વર્સ થઈ જશે. તો માટે આપણે લખી શકીએ વાય ઇન્વર્સ ઇન્ટુ એક્સ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ આઈ. આપણે જાણીએ છીએ કે ભાઈ મેટ્રિક્સના મલ્ટિપ્લિકેશન માટે ક્રમના નિયમનું પાલન થાય છે. ઇંગ્લિશમાં કહીએ તો કોમ્યુટેટિવ. માટે આપણે આ રૂલ્સ પ્રમાણે લખી શકીએ તો આપણો આન્સર આવે છે એ. સેકન્ડ MCQમાં આપણે ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આપણે એક ઓપરેશન એપ્લાય કરી દઈએ R1માં, R1 માઇનસ R2. આમ કરશું આપણે તો તમે જુઓ ડિટર્મિનન્ટમાં કે z² કટ થઈ જશે, x² કટ થઈ જશે, y² કટ થઈ જશે ફર્સ્ટ રોમાં. આમ થવાથી ફર્સ્ટ રો ધ્યાનથી જોશો તમે તો x પ્લસ y પ્લસ z અને x પ્લસ z વધશે, જે R3 સાથે ઇક્વલ બની જાય છે, એટલે કે R1 ઇક્વલ્સ ટુ R3. જો કોઈ પણ બે રો કે કોલમ ઇક્વલ હોય તો ડિટર્મિનન્ટની વેલ્યુ 0 થશે, તો આન્સર આવશે C. ચલો, આપેલ ડિટર્મિનન્ટ માટે માઇનર અને કોફેક્ટર ફાઇન્ડ કરવાનો છે 20 નામના એલિમેન્ટનો. માઇનર એટલે કે ઉપનિશ્ચાયક અને કોફેક્ટર એટલે સહઅવયવ. હવે જેનો આપણે માઇનર અને કોફેક્ટર ફાઇન્ડ કરવો છે એમનો સરવાળો આપણે ફાઇન્ડ કરવાનો છે. તો માઇનરને આપણે લખીએ છીએ M12 અને કોફેક્ટરને આપણે લખીએ છીએ કેપિટલ A12. હવે આ સરવાળાને આપણે ફાઇન્ડ કરવો હોય તો M12 આમ રાખું છું. A12 એટલે કે કોફેક્ટર આપણે જો લખવું હોય તો લખી શકીએ -1 ઇન્ટુ એનો માઇનર એટલે કે એનો ઉપનિશ્ચાયક. આમ કરવાથી -1ની 3 ઘાત થશે, જે માઇનસમાં જવાબ આવશે, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. તો આફ્ટરઓલ આ સરવાળો આપણને મળશે 0. તો આપણો સાચો આન્સર છે 0. ચલો, આપેલ ત્રિકોણ જે છે, ટ્રાયંગલ છે, એના વર્ટાઇસીસ એટલે કે શિરોબિંદુ આપી દીધા છે, એમનું એરિયા પણ આપી દીધેલું છે 35 સ્ક્વેર યુનિટ. ચલો, એરિયા ઇક્વલ્સ ટુ આપણે જાણીએ છીએ કે 1/2 મોડ ડેલ્ટા. જે ડેલ્ટા જે છે એમના શિરોબિંદુઓથી બનતો નિશ્ચાયક છે, વર્ટાઇસીસથી બનતો ડિટર્મિનન્ટ છે. એરિયા ગિવન છે 35 એડ કરી દઉં અને 2ને શિફ્ટ કરી દઉં તો 70 ઇક્વલ્સ ટુ આપણને મળશે મોડ ડેલ્ટા. સો ડેલ્ટા ઇક્વલ્સ ટુ આપણને મળે છે +or-70. જ્યાં આપણે જોઈએ ડેલ્ટા એટલે શું થશે તો કે ડેલ્ટા ઇક્વલ્સ ટુ 2 6 1 5 4 1 -12 k 4 1. હવે આ ડિટર્મિનન્ટ આપણે સોલ્વ કરશું તો આપણને જવાબ મળશે 50 - 10k. તો આમ ડેલ્ટાની વેલ્યુ અહીંયા મૂકી દઈએ 50 - 10k ઇક્વલ્સ ટુ +or-70. વન ટાઈમ આપણે +70 લેશું અને વન ટાઈમ -70 લેશું. તો આમ kની આપણને બે વેલ્યુ મળશે 12 અને -2. તો આમ આપણો આન્સર છે સાચો A.
ચલો ફંક્શન જે આપેલું છે એ કન્ટિન્યુઅસ છે એક્સ ઇક્વલ્સ ટુ 3 પાસે, એક્સ ઇક્વલ્સ ટુ 3 પાસે સતત છે. તો સતત જો હોય તો આપણે જાણીએ છીએ પ્રમાણે ડેફિનેશન છે કે ભાઈ લિમિટ x ટેન્સ ટુ 3 પ્લસ f of x equals to limit x tends to 3 minus f of x. ચલો 3 પ્લસ તો ફંક્શન કયું થશે? 3 પ્લસ એનો મતલબ કે x ઇઝ ગ્રેટર દેન 3, તો માટે dx પ્લસ 3 ફંક્શન થશે, જેમાં x ઇક્વલ્સ ટુ 3 લિમિટ એપ્લાય કરી દો તો આપણને મળશે 3d પ્લસ 3 ઇક્વલ્સ ટુ 3 માઇનસ એટલે કે x લેસ દેન 3. ચલો ફંક્શન બને છે cx પ્લસ 1, જેમાં x ઇક્વલ્સ ટુ 3 મૂકી દો તો આપણને મળે છે 3c પ્લસ 1. હવે આપણે સિમ્પ્લિફાય કરી દઈએ એટલે કે સાદુરૂપ આપી દઈએ તો આપણને મળશે 3d માઇનસ 3c ઇક્વલ્સ ટુ માઇનસ 2. હવે 3 કોમન લઈ લો અને સામે શિફ્ટ કરી દઉં તો d માઇનસ c ઇક્વલ્સ ટુ થશે માઇનસ 2/3, જે આપણે વેલ્યુ જોઈએ છે માઇનસ 2/3. ચલો નેક્સ્ટ જે છે લેન્ધી છે, સેકન્ડ પાર્ટમાં જોશું આપણે. નેક્સ્ટ p. ચલો એટ વિચ ધ સ્લોપ ઓફ ધ નોર્મલ ટુ ધ કર્વ y ઇક્વલ્સ ટુ ઇઝ 2/3, એટલે કે એવા કયા બિંદુ પાસે આપેલ વક્રનો અભિલંબ જે હશે એનો ઢાળ છે 2/3 થશે. ચલો અભિલંબનો ઢાળ એટલે કે નોર્મલનો સ્લોપ ગિવન છે 2/3, તો ટેન્જેન્ટ જે હોય સ્પર્શક જે હશે એમનો સ્લોપ એટલે કે ઢાળ dy/dx આપણે લખી શકીએ -3/2. હવે ફંક્શન જે ગિવન છે y ઇક્વલ્સ ટુ એનું ડિફરન્શિએટ કરી દઈએ વિથ રિસ્પેક્ટ ટુ x તો આપણને મળશે dy/dx ઇક્વલ્સ ટુ 1/2 અંડર રૂટ 4x માઇનસ 3 ઇન્ટુ 4, 1નું તો 0 થઈ જશે, જેને આપણે કમ્પેર કરી દઈએ -3/2 સાથે. તો આને સિમ્પ્લિફાય કરવાથી મને x ઇક્વલ્સ ટુ મળશે 43/36. હવે આ વેલ્યુ છે એને આપણે y ઇક્વલ્સ ટુ અંડર રૂટ 4x માઇનસ 3 માઇનસ 1 જે ગિવન છે એમાં વેલ્યુ પુટઅપ કરી દઉં તો y ઇક્વલ્સ ટુ મને મળશે 1/3. તો આમ એ જે પોઈન્ટ માગ્યો છે થશે 43/36, 1/3 એટલે કે બી આન્સર રાઈટ. ચલો એપ્રોક્સિમેટ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે √0.081, તમે કેલ્ક્યુલેટરથી પણ ફાઇન્ડ કરી શકો છો, તો ટાઈમ વેસ્ટ કર્યા વગર કેલ્ક્યુલેટરથી ફાઇન્ડ કરી લઈએ તો આન્સર એ રાઈટ આવશે. ચલો ફંક્શન એફ ઓફ એક્સ ગિવન છે મોડ સાઇન એક્સ અને એક્સની રેન્જ પણ ગિવન છે -π/2 ટુ 0. -π/2 ટુ 0 એટલે -π/2 કંઈક અહીંયા હશે યુનિટ સર્કલમાં અને 0 અહીંયા, તો એ કવર કરે છે ફોર્થ ક્વોડ્રન્ટ. ફોર્થ ક્વોડ્રન્ટમાં સાઇન છે એ નેગેટિવ હોય માટે એફ ઓફ એક્સ ફંક્શન જે છે આપણું કંઈક આવું બનશે -sin x. હવે ડેરિવેટિવ કરી દો, ડિફરન્શિએટ કરી દો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, તો એફ પ્રાઇમ ઓફ એક્સ મળશે આપણને -cos x. ચલો હવે એક્સ જે છે એ બિલોંગ્સ ટુ -π/2 ટુ 0 છે, જ્યાં cos x ચોથા ચરણમાં cosનું મૂલ્ય છે એ કેવું હશે? ઋણ નેગેટિવ. cos છે એ પોઝિટિવ હશે, સોરી, માટે એફ પ્રાઇમ ઓફ એક્સ ચોથા ચરણ માટે આપણને મળશે <0. <0 છે દેટ્સ વાય સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ એટલે કે ચુસ્ત રીતે ઘટતું વિધેય બનશે, તો ઓપ્શન એ રાઈટ છે. ચલો લોકલ મેક્સિમમ એટલે કે સ્થાનીય આપણે મહત્તમ મૂલ્ય મેળવવાનું છે ફંક્શનનું. તો સૌપ્રથમ આપણે એફ પ્રાઇમ ઓફ એક્સ પ્રથમ વિકલિત ફર્સ્ટ ડેરિવેટિવ ફાઇન્ડ કરી લઈએ તો એ આપણને મળશે 1 - 1/x². ચલો તેના ઇક્વલ્સ ટુ 0 લઈ લઉં અને સિમ્પ્લિફાય કરીશ તો મને x ઇક્વલ્સ ટુ 2 વેલ્યુ મળશે ±1. હવે સેકન્ડ ડેરિવેટિવ કરું તો એફ ડબલ પ્રાઇમ ઓફ એક્સ જે મને મળશે 2/x³, જેમાં x ઇક્વલ્સ ટુ -1 મૂકું તો એફ ડબલ પ્રાઇમ -1, -1 મૂકીશ તો -1/3, જે આપણને નેગેટિવ વેલ્યુ જ આપશે, માટે આ મૂલ્ય છે આપણને શું મળવાનું? <0. <0 છે તો એવું કહી શકીએ કે ફંક્શન એફ છે એ x ઇક્વલ્સ ટુ -1 પાસે
મેક્સિમમ થશે. તો f(-1) ફાઇન્ડ કરી લઈએ તો એ આપણને મળશે -2. તો આમ લોકલ મેક્સિમમ થઈ જશે -2. ચલો સેકન્ડ પાર્ટમાં જોશું. આ બી સેકન્ડ પાર્ટમાં જોશું. ઓકે, હવે આનું ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું છે. જે આમ જોતા આપણને થોડું લેન્ધી લાગી રહ્યું છે, સ્ટ્રાઇક બી ના થઈ શકે, તો આપણે ઓપ્શન થ્રુ એવું કરીએ કે ભાઈ ડિફરન્શિએશન કરી નાખીએ, વિકલન કરી નાખીએ. તો ફર્સ્ટ ઓપ્શન છે એનું જ જો આપણે વિકલન કરીએ તો ત્યાં બે ફંક્શન છે મલ્ટિપ્લિકેશનમાં છે, તો માટે આપણે પ્રોડક્ટ રૂલ એટલે કે ગુણાકારનો કાર્ય નિયમ લાગુ પાડવો પડશે. તો ફર્સ્ટ ફંક્શન છે આપણે એને કોન્સ્ટન્ટ લઈ લઈએ. તો ફર્સ્ટ કોન્સ્ટન્ટ તો e⁻x³ કોન્સ્ટન્ટ ઇન્ટુ 5x² નું ડિફરન્શિએશન, તો એ થશે 5x² ઇન્ટુ log 5 ઇન્ટુ 2x પ્લસ હવે આપણે 5x² ને કોન્સ્ટન્ટ લઈ લઈએ તો e⁻x³ નું ડિફરન્શિએશન થશે e⁻x³ ઇન્ટુ x³ નું થશે 3x². હવે આમાંથી જે બી કોમન નીકળે છે એને આપણે કોમન કાઢતા જઈએ. સૌપ્રથમ e⁻x³ કોમન, ત્યારબાદ 5x² કોમન, સો ઇન્ટુ 5x². હજી બી કોમન નીકળે છે x, બંનેમાંથી કોમન કાઢી શકીએ એમ છે, તો ઇન્ટુ x કોમન લઈ લો. હવે અહીંયા શું કર્યું છે, log 5 ઇન્ટુ 2, તો 2 ને આગળ મલ્ટિપ્લિકેશનમાં લખી દો એટલે એ પાવરમાં જતું રહેશે, માટે 5/2 એટલે થઈ જશે log 25 પ્લસ અહીંયા વધે છે 3x. તો જેનું આપણે એન્ટી ડેરિવેટિવ પ્રતિવિકલિત ફાઇન્ડ કરવાનું હતું એ આ ટર્મ આપણને મળી જાય છે, માટે આપણો રાઈટ આન્સર છે એ. ચલો ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવું છે આ ફંક્શનનું આપણે, તો આ ફંક્શનની આપણે લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરી લઈએ. જે ક્વોડ્રેટિક ઇક્વેશન દ્વિઘાત સમીકરણ આપેલું છે એની લાસ્ટ ટર્મ જો ફાઇન્ડ કરીએ તો એની માટે સૌપ્રથમ અંદરથી જ હું નેગેટિવને કોમન લઈ લઉં તો -x² -2x. આમ કરવાથી જેની લાસ્ટ ટર્મ આપણને મળશે +1. તો જો બ્રેકેટ ઓપન કરી દઈશું તો આ -1 થઈ જશે, તો 1 ને ઉમેરી દઉં જેથી બેલેન્સ થઈ જાય. હવે આમ કરવાથી એ થઈ જાય છે પૂર્ણ વર્ગ, માટે 1 એટલે કે પરફેક્ટ સ્ક્વેર બની જાય છે. x-1 નો હોલ સ્ક્વેર લખી શકીએ, જેનું ઇન્ટિગ્રેશન થશે sin ઇનવર્સ x-1 પ્લસ c. સો આન્સર ડી. ચલો ઇઝી છે, ઇન્ટિગ્રેશન છે, તો 1/1 + x² નું ઇન્ટિગ્રેશન થશે tan ઇનવર્સ x, ચલો -1 to √3. તો લિમિટ એપ્લાય કરી દઉં તો tan ઇનવર્સ √3 માઇનસ tan ઇનવર્સ -1. tan ઇનવર્સ √3 એટલે π/3 અને આ થશે -π/4 એટલે +π/4 થઈ જશે. સિમ્પ્લિફાય કરીએ આપણે તો આપણને આન્સર મળશે 7π/12. ચલો આ ફંક્શનનું આપણે ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવું છે, તો એક કામ કરીએ આપણે ટોટલ લિમિટ -x જે પ્રોપર્ટી છે એપ્લાય કરી દઈએ, એટલે કે x છે એને આપણે રિપ્લેસ કરી દઈએ π - x થી. તો આપણને i ઇક્વલ્સ ટુ શું મળશે, i ઇક્વલ્સ ટુ 0 to π cos³ π - x ઇન્ટુ sin⁴ π - x dx. ચલો cos³ π - x, સેકન્ડ ક્વોડ્રન્ટમાં cos છે નેગેટિવ હોય અને ફંક્શન ચેન્જ નહીં થાય, સો આપણને મળશે -0 to π cos³ x. sin⁴ છે π - x એટલે સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન તો પોઝિટિવ જ હોવાનું છે, માટે sin⁴x dx. તો અગેન આપણને i મળી જાય છે જે નેગેટિવ છે, તો આમ અહીંયા i લખી દઈએ અને લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ કરી દઉં હું, તો આપણને i ઇક્વલ્સ ટુ મળી જશે 0, એટલે કે ઇન્ટિગ્રેશન છે 0. ચલો અહીંયા આગળ
લિમિટ જે છે -π/6 ટુ π/6 છે, તો પહેલાં ફંક્શન ડિસાઇડ કરી નાખીએ કે ઇવન ઓડ છે કે નહીં, યુગ્મ કે અયુગ્મ વિધેય છે કે નહીં. તો એ કેવી રીતે કરી શકીએ છીએ? તો કે એક્સને ફંક્શનમાં રિપ્લેસ કરી દેવાનું -x થી. તો ફંક્શન જે છે આપણું એફ ઓફ એક્સ, એમાં હું -x લઈ લઉં, તો sin⁵ -x ઇન્ટુ cos² -x. ચલો, સાઇન ફંક્શન છે એ ઓડ ફંક્શન છે, અયુગ્મ વિધિ છે, એટલે -x માઇનસ નિશાનીને બહાર કાઢી નાખશે. ની 5 ઘાત છે તો માઇનસ નિશાની સહિત બહાર નીકળી જશે, તો -sin⁵x ઇન્ટુ કોસ છે યુગ્મ વિધિ છે, ઇવન ફંક્શન છે માટે અહીંયાથી જશે cos²x. તો આમ અગેન આપણને આ ફંક્શન મળી જાય છે, બટ નેગેટિવ ફંક્શન મળે છે, માટે ઓડ ફંક્શન હોવાથી ઇન્ટિગ્રેશન આપણને મળશે 0. ચલો, આ ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું છે 0 ટુ 2માં, બટ ફંક્શન છે ડિફરન્ટ લેવાના છે. ફંક્શન છે આપણે એક્સ અને x² માંથી જે મેક્સિમમ હોય એ ફંક્શન લેવાનું છે, બટ લિમિટ જે 0 ટુ 2 છે એને આપણે ડિવાઈડ કરી દેવી પડશે કે જેથી આપણે ફંક્શન ડિસાઇડ કરી શકીએ. તો એ લિમિટ આપણે આ રીતે ડિવાઈડ કરશું, 0 ટુ 1 પ્લસ 1 ટુ 2માં. હવે 0 ટુ 1 છે એમાં એક્સ અને x²ની કમ્પેર કરીએ તો એક્સ છે એ મોટો થશે, કારણ કે 0 થી 1 વચ્ચે જો કોઈ બી કિંમતનો તમે સ્ક્વેર કરશો તો એ એના કરતાં બી લેસ થઈ જશે, નાની થઈ જશે. માટે 0 થી 1માં ફંક્શન એક્સ છે એ બિગર 1 રહેશે, એટલે કે એક્સ dx. 1 થી 2માં x² છે એ ગ્રેટર બનશે, તો x² dx. તો આમ આ ફંક્શનનું આપણે હવે ઇન્ટિગ્રેશન કરી દઈએ તો આપણને મળશે x²/2 0 ટુ 1 પ્લસ x³/3 1 ટુ 2. લિમિટ એપ્લાય કરી દો અને સિમ્પ્લિફાય કરી દો તો આપણને મળી જશે 17/6. ચલો, એરિયા બાઉન્ડેડ બાય કર્વ y = tan πx. હવે tan ફંક્શનનો ગ્રાફ છે આપણે જાણીએ છીએ કે કેવી રીતનો મળે છે, બિંદુમાંથી ઓરિજિનમાંથી પાસ થતો અને કંઈક આ રીતનો આપણને ગ્રાફ મળે છે. બટ આપણે -1/4 થી 1/4 વચ્ચે આપણે એને ફાઇન્ડ કરવાનું છે. તો સપોઝ સમજી લઈએ કે ભાઈ -1/4 છે કંઈક અહીંયા છે અને +1/4 છે કંઈક અહીંયા છે. તો આમ આ પોર્શન જે છે આપણે એનો એરિયા ફાઇન્ડ કરવાનો છે. તો y-axis ને સિમેટ્રિક છે, એટલે કે y-axis ને સમમિત છે. તો આપણે આ એરિયા ફાઇન્ડ કરવા માટે લિમિટ લઈ લઈશું 0 ટુ 1/4 અને એને 2 થી મલ્ટિપ્લિકેશન કરી દઈશું, એટલે કે એરિયા A = 2 into mod I, જ્યાં where I = 0 ટુ 1/4 ફંક્શન છે આપણું tan πx dx. ચલો, આનું ઇન્ટિગ્રેશન કરીએ. tan ફંક્શનનું ઇન્ટિગ્રેશન થશે log mod sec πx, લિમિટ છે 0 ટુ 1/4. લિમિટ એપ્લાય કરી દઈએ તો log 1/4 sec π/4 એટલે થશે √2 માઇનસ અને હા, એક એક્સનો મલ્ટિપલ જે છે પાઈ એ ડિવિઝનમાં આવશે એટલે 1/π. સો હિયર 1/π log √2 માઇનસ, હવે log અહીંયા લિમિટ એપ્લાય કરી દઉં 0, તો sec 0 એટલે 1 થશે, log 1 એટલે 0 થશે. આમ 1/π log √2, જેને સિમ્પ્લિફાય કરશું એટલે મળશે આપણને log 2/π. સો આન્સર એ રાઈટ. ચલો, if the area of the origin bounded by two curve y = x² and y = x³ is k/6, એટલે કે બે કર્વ આપણને આપેલા છે y = x² અને y = x³, એના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ k/6 છે, તો કેનું મૂલ્ય શું થશે? ચલો, સૌપ્રથમ બંને કર્વ જે છે એને આપણે સોલ્વ કરી દઈએ, એટલે કે y = x² અને y = x³ છે
એનું સોલ્યુશન મેળવી લઈએ, બંનેને સોલ્વ કરી દઈએ તો એક્સ ક્યુબ એટલે કે કમ્પેર કરી દઉં તો એક્સ ક્યુબ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર. આ મને સોલ્વ કરી દઈશ તો મને એક્સ ઇક્વલ્સ ટુ મળશે 0,1. હવે જો આનો ગ્રાફ દોરવામાં આવે તો વાય ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર, જેનો ગ્રાફ આપણને કંઈક આ રીતનો મળશે, અને વાય ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ, જેનો ગ્રાફ છે કંઈક આ રીતનો મળે છે આપણને. તો એમના વડે આવૃત પ્રદેશ જે છે આપણને કંઈક આ રીતનો વચ્ચે મળશે, જેનું ઇન્ટિગ્રેશન આપણે 0થી 1માં ફાઇન્ડ કરવાનું છે. તો એરિયા એ ઇક્વલ્સ ટુ મોડ આઈ, જ્યાં આઈ ઇક્વલ્સ ટુ આપણે લઈશું 0 to 1 એક્સ ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. જેને સિમ્પ્લિફાય કરશો તો આઈ ઇક્વલ્સ ટુ તમને મળશે 1/12, જેને k બાય 6 સાથે કમ્પેર કરી દઈએ તો ઇક્વલ્સ ટુ k બાય 6. સો k ઇક્વલ્સ ટુ આપણને મળશે 1/2. ચલો, એરિયા બાઉન્ડેડ બાય ધ એલિપ્સ એટલે કે ઉપવલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હશે? સૌપ્રથમ ગિવન એલિપ્સ જે છે એને આપણે એના સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ. એટલે 4 છે ને આખા સમીકરણને, આખા ઇક્વેશનને 4થી ડિવાઈડ કરી દઈએ. સો એક્સ સ્ક્વેર અપોન 16 પ્લસ વાય સ્ક્વેર અપોન 64 ઇક્વલ્સ ટુ 1 થઈ જશે. તો આમ a સ્ક્વેર ઇક્વલ્સ ટુ 60 અને b સ્ક્વેર ઇક્વલ્સ ટુ 64. સો a ઇક્વલ્સ ટુ 4, b ઇક્વલ્સ ટુ 8. હવે એલિપ્સથી બાઉન્ડેડ એરિયા, ઉપવલયથી આવૃત પ્રદેશ જે છે એની ફોર્મ્યુલા છે પાઈ એ બી. સો પાઈ ઇન્ટુ એ 4 બી 8 એટલે કે 32 પાઈ. ચલો, ઓર્ડર એન્ડ ધ ડિગ્રી ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન, કક્ષા અને પરિણામ છે શું થશે આપેલ વિકલ સમીકરણનું. હવે હાઈએસ્ટ ડેરિવેટિવ એટલે કે સૌથી ઉચ્ચ વિકલિત કયો છે તો કે 3 છે. વાયનું 3 ટાઈમ ડિફરન્શિએશન થયેલું છે, તો આમ ઓર્ડર એટલે કે કક્ષા એ થશે 3. હવે આની ઘાત એટલે કે આનો પાવર કેટલો છે 3, તો ડિગ્રી પણ કેટલી થશે 3. Number of arbitrary constant in the particular solution of differential equation of order 4 will be. હવે 4 કક્ષાનું જે વિકલ સમીકરણ હોય એના વ્યાપક ઉકેલમાં સ્વેર અચળોની સંખ્યા કેટલી હોય? હવે વ્યાપક ઉકેલ છે માટે કોઈ પણ સ્વેર અચળ હોવાના નથી, એટલે જવાબ આવશે 0, 0. ચલો, ઇન્ટિગ્રેટેડ ફેક્ટર સંકલ્યકારક અવયવ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો ઇક્વેશન જે આપ્યું છે એને સિમ્પ્લિફાય કરી દઉં. વાય ડીએક્સ નેગેટિવ ટર્મને સામે શિફ્ટ કરી દઈએ એટલે કે એક્સ પ્લસ 2y સ્ક્વેર ડીવાય. હવે dx અપોન dy અને yને શિફ્ટ કરી દઉં રાઇટ હેન્ડ સાઈડ, તો એક્સ પ્લસ 2y સ્ક્વેર અપોન વાય. હવે dx અપોન dy, જો y જે છે એ બંનેના ડિનોમિનેટરમાં એટલે કે છેદમાં મૂકી દઉં તો એક્સ અપોન વાય પ્લસ 2y થશે. આમ ઇક્વેશન જે કન્વર્ટ થઈ જશે dx અપોન dy માઇનસ એક્સ અપોન વાય ઇક્વલ્સ ટુ 2y. તો આમ -1/y છે એ થઈ જશે આપણું p ઓફ y. તો ઇન્ટિગ્રેટેડ ફેક્ટર છે if ઇક્વલ્સ ટુ e રેઝ ટુ p ઓફ y. p ઓફ y છે -1/y. ઇન્ટિગ્રેશન કરશે એનું dy. તો આમ આ ઇન્ટિગ્રેશન કરશું એટલે આપણને મળશે 1/y. તો ઇન્ટિગ્રેટેડ ફેક્ટર આવશે 1/y. ચલો, મેજર એંગલ ઓફ ધી બે વેક્ટર જે આપેલા છે એમની વચ્ચેનો ખૂણો ફાઇન્ડ કરવાનો છે. તો સૌપ્રથમ આપણી પાસે ફોર્મ્યુલા છે કે ભાઈ cos થીટા ઇક્વલ્સ ટુ a ડોટ બી અપોન મોડ a ઇન્ટુ મોડ બી. ચલો, a ડોટ બી આપણને શું મળશે અહીંયા આગળ
જો બંનેને ડોટ પ્રોડક્ટ કરી દઈએ તો એ મળશે આપણને 1. હવે મોડ એ તો એ થશે √3, મોડ બી એ પણ √3, એટલે કે આમ cos થીટા ઇક્વલ્સ ટુ 1/3. બટ ઓપ્શનમાં ક્યાંય ગિવન છે નહીં, તો આપણે ટ્રાયંગલ ફોર્મ કરીને સાઇનની વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ. જો આ થીટા હોય તો કોસ રેશિયો થાય છે એડજસન્ટ પાસેની બાજુ અપોન હાઇપોટેનિયસ કર્ણ. તો હવે એક ઓપોઝિટ સાઈડ જો આપણને મળી જાય તો પાયથાગોરસથી એ ફાઇન્ડ કરી લઈશું, એટલે 2√2 ફાઇન્ડ થશે. સો સાઇન થીટા ઇક્વલ્સ ટુ થશે 2√2 અપોન 3. સો થીટા ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ 2√2 અપોન 3. સી ઓપ્શન રાઈટ. ચલો, બે વેક્ટર ગિવન છે તો કંઈક આ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો સૌપ્રથમ એક કામ કરીએ, આપણે a પ્લસ બી ફાઇન્ડ કરી લઈએ. જો a પ્લસ બી ફાઇન્ડ કરશું તો આપણને મળશે 2, 0, -2. અને સબટ્રેક્શન ફાઇન્ડ કરી લઈએ, બાદબાકી ફાઇન્ડ કરી લેશું તો એ મળશે 0, 4, 4. હવે આપણે આ બંનેનો ડોટ કરવાનો છે. સો ઇન્ટુ, તો બંનેની ડોટ પ્રોડક્ટ કરી દઈએ તો 0 + 0 - 8. સો આન્સર ઇઝ -8. ચલો, પેરેલોગ્રામની એડજસન્ટ સાઇડ ગિવન છે, એને રિપ્રેઝેન્ટ કરતા વેક્ટર ગિવન છે, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓને દર્શાવતા સદીશો આપેલા છે. તો એ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આપણી પાસે ફોર્મ્યુલા છે a ઇક્વલ્સ ટુ મોડ a ક્રોસ બી. હવે અહીં જો આપણે a ક્રોસ બી ફાઇન્ડ કરી લેશું તો a ક્રોસ બી તમને મળવું જોઈએ કંઈક 17, -13, -7. તો હવે જો એનો મેગ્નિટ્યુડ એટલે કે મોડ ફાઇન્ડ કરી લઈએ તો એ તમને મળશે √507. સો ડી ઓપ્શન રાઈટ. ચલો, મોડ એક્સ પ્લસ વાય ગિવન છે, 1 વેલ્યુ છે એની. તો એંગલ બિટવીન એક્સ એન્ડ વાય ઇઝ આલ્ફા, દેન સાઇન આલ્ફા ઇક્વલ્સ ટુ વોટ? તો એક્સ અને વાય વચ્ચેનો ખૂણો છે આલ્ફા છે, તો સાઇન આલ્ફાનું મૂલ્ય કેટલું થશે? હવે સૌપ્રથમ આપણે એક વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ એક્સ ઇન્ટુ વાય. તો એની માટે આપણે મોડ એક્સ પ્લસ વાય નો સ્ક્વેર કરીને સ્ટાર્ટ કરીએ તો જેની વેલ્યુ છે 1, તો 1 સ્ક્વેર કરી દઈશું. હવે આને સોલ્વ કરશું તો આપણને મળશે મોડ એક્સ સ્ક્વેર. તો મોડ એક્સ એટલે છે 1, સો 1 + 2 ઇન્ટુ એક્સ ઇન્ટુ વાય પ્લસ મોડ વાય સ્ક્વેર. મોડ વાય છે 1, તો 1 સ્ક્વેર 1 જ થશે, ઇક્વલ્સ ટુ 1. સો આફ્ટર ઓલ એક્સ ઇન્ટુ વાય ઇક્વલ્સ ટુ આપણને મળશે -1/2. હવે બંને વેક્ટર વચ્ચેનો એંગલ કેટલો હતો? આલ્ફા. સો કોસ આલ્ફા ઇક્વલ્સ ટુ એક્સ ડોટ વાય છે -1/2 અપોન મોડ એક્સ ઇન્ટુ મોડ વાય, એટલે કે 1 ઇન્ટુ 1. તો આફ્ટર ઓલ 1/2. તો આમ આલ્ફા ઇક્વલ્સ ટુ જો આપણે રાઇટ કરવું હોય તો એ થશે પાઈ માઇનસ π/3, એટલે કે 2π/3. હવે આપણે ફાઇન્ડ કરવું છે સાઇન આલ્ફા. તો સાઇન આલ્ફા ઇક્વલ્સ ટુ સાઇન 2π/3. તો સાઇન 2π/3 આપણને મળશે √3/2. ચલો, અહીંયા જે એક આપણને ટર્મ આપેલી છે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ આઈ જે કે કંઈક આ સિક્વન્સમાં ક્રોસ પ્રોડક્ટ કરીએ તો આપણને આન્સર મળે છે. તો સૌપ્રથમ કે ક્રોસ જે કરીશ તો આપણને મળશે -i. સો i ઇન્ટુ -i પ્લસ j ઇન્ટુ i ક્રોસ k. i ક્રોસ k કરીએ છીએ સો આપણને મળશે -j પ્લસ k j ક્રોસ i તો આપણને મળશે -k પ્લસ i ઇન્ટુ i ક્રોસ j એટલે મળશે આપણને k
પ્લસ જે ઇન્ટુ જે ક્રોસ કે એટલે મળશે આઈ. ચલો આઈ ઇન્ટુ માઇનસ આઈ એટલે -1 થશે. જે ઇન્ટુ માઇનસ જે એટલે -1 થશે. કે ઇન્ટુ માઇનસ કે -1 થશે. આઈ ઇન્ટુ કે પોસિબલ નથી એટલે કે એ 0 થશે. જે ઇન્ટુ આઈ બી 0. સો આન્સર થશે -3. ચલો 3 વેક્ટર આપેલા છે જેનું વેક્ટર એડિશન 0 થાય છે અને એના મેગ્નિટ્યુડ એટલે કે માનાંક આપેલા છે. તો એક આ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તેની માટે આપણે વેક્ટર એ પ્લસ બી પ્લસ સી નો સ્ક્વેર કરીને સ્ટાર્ટ કરીએ તો આપણને કંઈક આ રીતની ટર્મ મળશે. તો ફર્સ્ટ ટર્મ જે આવશે મોડ એ નો સ્ક્વેર. તો મોડ એ ગિવન છે 3. 3 નો સ્ક્વેર થશે 9 પ્લસ મોડ બી નો સ્ક્વેર જે થશે 16 પ્લસ મોડ સી જેનો સ્ક્વેર થશે 15 પ્લસ 2 ઇન્ટુ એ ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ દેટ ઇક્વલ્સ ટુ 0. તો આમ 2 ઇન્ટુ આપેલ જે બ્રેકેટ છે એની વેલ્યુ હવે આ ત્રણેયનું જે એડિશન કરી દઈએ તે આપણને મળશે 50. જેને ઓપોઝિટ કરી દો એટલે -50. સો આન્સર ઇઝ -15. ચલો બે લાઇન્સ ગિવન છે અને બંને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ છે. તો કેની વેલ્યુ કેટલી થશે? હવે પ્રથમ રેખાનું સમીકરણ જે છે એને આપણે થોડુંક સિમ્પ્લિફાય કરવું પડશે કે જેથી આપણે એની દિશા મેળવી શકીએ, ડાયરેક્શન મેળવી શકીએ. તો ન્યુમરેટર જે છે અંશ છે એમાંથી 2 કોમન લઈ લઉં. સો એક્સ માઇનસ 5/2 અપોન એ 2ને ડિવિઝનમાં જવા દઉં તો k/2 રાઇટ કરી શકીએ ઇક્વલ્સ ટુ વાય પ્લસ 2 અપોન -5 ઇક્વલ્સ ટુ ઝેડ અપોન 1. તો આમ ફર્સ્ટ જે લાઇન છે એની ડાયરેક્શન થઈ જશે k/2 -5 1 ઇન્ટુ સેકન્ડ લાઇન છે એની ડાયરેક્શન છે 1 2 3. હવે બંને પરપેન્ડિક્યુલર છે, લંબ છે, માટે ડોટ પ્રોડક્ટ છે એ 0 થશે. જેની દિશાનો ડાયરેક્શનનો ડોટ પ્રોડક્ટ 0. તો ડોટ પ્રોડક્ટ કરી દઈએ અને સિમ્પ્લિફાય કરી દઈએ તો k ઇક્વલ્સ ટુ આપણને મળશે 14. ચલો પ્લેન છે એ આપેલું છે અને એના ઇન્ટરસેક્ટ એક્સ એક્સિસ વાય એક્સિસ અને ઝેડ એક્સિસ સાથેના અનુક્રમે એ બી સી છે. તો સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરવાનું છે એટલે કે મધ્ય કેન્દ્ર ફાઇન્ડ કરવાનું છે કે ટ્રાયંગલ એબીસીનું. હવે જે પ્લેનનું ઇક્વેશન આપ્યું છે એને આપણે ઇન્ટરસેપ્ટ ફોર્મમાં એટલે કે અંતખંડ સ્વરૂપમાં આપણે ફેરવી દઈએ. તો એ લખી શકશું આપણે એક્સ અપોન 1/2 પ્લસ વાય અપોન 1/3 પ્લસ ઝેડ અપોન 1/4 ઇક્વલ્સ ટુ 1. તો આમ આ થઈ ગયો એક્સ ઇન્ટરસેપ્ટ એક્સ અંતખંડ, વાય ઇન્ટરસેપ્ટ વાય અંતખંડ, ઝેડ ઇન્ટરસેપ્ટ ઝેડ અંતખંડ. તો એ બી સીના આપણને યામ બી મળી ગયા, કોર્ડિનેટ બી મળી ગયા. એના કોર્ડિનેટ થશે 1/2, 0, 0. બી થશે 0, 1/3, 0 અને સી થશે 0, 0, 1/4. હવે સેન્ટ્રોઇડના કોર્ડિનેટ્સ ફાઇન્ડ કરવા હોય, મધ્ય કેન્દ્રના યામ મેળવવા હોય તો ત્રણેયના એક્સ કોર્ડિનેટનો સમેશન બાય 3 એટલે કે સેન્ટ્રોઇડને જો આપણે કહી દઈએ જી. સો એક્સ કોર્ડિનેટનું સમેશન બાય 3 કરી દઈએ એટલે 1/6 થશે. અહીંયા થશે 1/9 અને અહીંયા થશે 1/12. તો આમ ડી ઓપ્શન રાઈટ. ચલો ડિસ્ટન્સ બિટવીન ટુ પ્લેન્સ. હવે બંને પ્લેન વચ્ચેનું અંતર મેળવવાનું છે. હવે જો પહેલું જે સમતલનું સમીકરણ છે પ્લેનનું ઇક્વેશન છે એને હું 3 થી મલ્ટીપ્લાય કરી દઉં તો મને કંઈક આ રીતનું ઇક્વેશન મળશે. 6x માઇનસ 6y પ્લસ 3z અને 5ને મલ્ટીપ્લાય કરીશ એટલે 15 અને ડાબી બાજુ શિફ્ટ કરી દઉં તો -15 ઇક્વલ્સ ટુ 0. સેકન્ડ છે 6x માઇનસ 6y પ્લસ 3z
-25 ઇક્વલ્સ ટુ 0. હવે જોઈ શકીએ છીએ કે બંને પ્લેન છે એકબીજાને સમાંતર છે, કારણ કે બંનેના નોર્મલ છે એ એકબીજાને સમાંતર છે, અભિલંબ છે એ સમાંતર છે, માટે બંને એકબીજાને સમાંતર છે. તો બંને વચ્ચેનું અંતર ડિસ્ટન્સ છે એ થશે મોડ -15 -25 અપોન √ 6² 36 +36 +9. તો આમ આને સિમ્પ્લિફાય કરશું એટલે 10/9 રાઈટ આન્સર. ઓબ્જેક્ટિવ ફંક્શન ઓફ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ ઇઝ. હેતુલક્ષી વિધિ જે હોય છે સુરેખ આયોજનના પ્રશ્નોમાં એ શું હોય છે? તો કે ફંક્શન ટુ બી ઓપ્ટિમાઇઝ, કે જેને આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું હોય છે. એટલે આન્સર સી રાઈટ. ચલો હવે લિનિયર પ્રોગ્રામિંગના પ્રશ્નોમાં એટલે કે સુરેખ આયોજનના ક્વેશ્ચનમાં જે ફિઝિબલ રિજિયન આવે છે, શક્ય ઉકેલ પ્રદેશ આવે છે, એના શિરોબિંદુ આપી દીધા છે, વર્ટેક્સ આપી દીધા છે, અને જે ઝેડ ગિવન છે, ઝેડ છે એ મેક્સિમમ બને છે 3,3 ને 1,5 પાસે. તો 3,3 ને 1,5 પાસે મેક્સિમમ થતા હોય તો ઝેડનું મૂલ્ય જો ફાઇન્ડ કરવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ 3,3 મૂકી દો તો આપણને મળશે 3p + 3q. તેમજ બીજા એક બિંદુ પાસે પણ મેક્સિમમ બને છે જે ઇક્વલ થશે, તો ફરી પાછું મૂકી દઈએ 1,5 મૂકી દઉં તો આપણને મળશે p + 5q. આમ જો સિમ્પ્લિફાય કરી દઉં, p ને લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ કરી દઉં તો 2p વધશે, 3q ને રાઈટ હેન્ડ સાઈડ શિફ્ટ કરી દઉં તો 2q વધશે. આમ p = q રાઈટ આન્સર. ચલો હવે અહીંયા બી આપણને વર્ટાઇસિસ શિરોબિંદુ આપી દીધા છે, તો ઓબ્જેક્ટિવ ફંક્શન જે ગિવન છે એની મિનિમમ વેલ્યુ કેટલી થશે? તો 1 બાય 1 એક પછી પોઈન્ટ મૂકતા જાઓ અને જેમાં 0,20 જે છે ત્યાં આગળ સૌથી મિનિમમ મૂલ્ય મળશે અને એ થશે -370. ચલો પ્રોબેબિલિટી ગિવન છે, એફની ગિવન છે, f/e, એટલે કે અહીંયા જે વસ્તુ આપણને ગિવન છે એને જો રાઈટ કરીએ તો p of f/e that equals to p of f intersection e upon p of e that equals to 0.4. So f intersection e, p of e કેટલું છે 0.8, તો 0.4 into 0.8 તો એ થશે 0.32. હવે આપણે ફાઇન્ડ કરવું છે p of e/f, તો ઇક્વલ્સ ટુ થશે p of intersection f upon p of f. ચલો એની વેલ્યુ છે આપણી પાસે 0.32 અપોન p of f છે 0.5, તો એને સિમ્પ્લિફાય કરશું એટલે આપણને મળશે 0.64. ચલો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ગિવન છે, સંભાવના વિતરણ આપેલું છે. હવે કોઈ બી સંભાવના વિતરણ હોય તો એની માટે આપણે જાણીએ છીએ કે આપેલ તમામ સંભાવનાઓનો સરવાળો હંમેશા 1 થશે. તો અહીંયા જેટલી બી સંભાવના આપી છે એનો સરવાળો કરી દઈશું, એડિશન કરી દઈશું 1, કે જેથી આપણને k ની વેલ્યુ મળી જશે. k ઇક્વલ્સ ટુ તમને મળશે 0.15. હવે અહીંયા આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, તેની માટે થશે p of x equals to 0 plus p of x equals to 1 નું એડિશન કરવું પડશે. p of x equals to 0 છે 0.1 પ્લસ x equals to 1 છે k એટલે 0.15, તો બંનેનું એડિશન કરી દઈશું એટલે 0.25 રાઈટ આન્સર. ચલો probability of containing even prime number on each dice when pair of dice roll is. જો બે પાસાઓને એકસાથે ફેંકવામાં આવે તો બંને પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના કેટલી? તો એવું આપણી પાસે એક જ રિઝલ્ટ છે 36 માંથી 2,2. તો ટોટલ 36 માંથી માત્ર એક જ રિઝલ્ટ એવું છે કે જેમાં બંને યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળશે, માટે 1/36 રાઈટ આન્સર.
ચલો એક રિલેશન ગિવન છે, તો નીચેનામાંથી કયો ઓપ્શન છે એને સેટિસ્ફાય કરશે. હવે જે રિલેશન આપ્યું છે આપણને a ઇક્વલ્સ ટુ b માઇનસ ટુ, બીને જો હું લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ કરી દઉં તો a માઇનસ બી ઇક્વલ્સ ટુ માઇનસ ટુ, એટલે કે a અને b નો તફાવત છે કેટલો રહેવો જોઈએ? માઇનસ ટુનો રહેવો જોઈએ. ડિફરન્સ છે માઇનસ ટુનો આવવો જોઈએ. તો એવો એક જ ઓપ્શન છે કે 6,8, કે જેમાં 6 માઇનસ 8 કરશું તો માઇનસ 2 આવશે, માટે 6,8 રાઈટ આન્સર. ચલો બાઇનરી ઓપરેશન દ્વિક્રિયાઓ રિલેટેડ ક્વેશ્ચન છે. એક ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો છે 0.01નો. તો સૌપ્રથમ આપણે e થી સ્ટાર્ટ કરીએ, એટલે કે e ફાઇન્ડ કરીએ. તો a બાઇનરી ઓપરેશન e that equals to e. તો a into e upon 10 equals to a. So e equals to આપણને મળશે 10. હવે ઇન્વર્સ માટે જો b છે એનો ઇન્વર્સ હોય તો a બાઇનરી ઓપરેશન b ઇક્વલ્સ ટુ આપણે રાઇટ કરી શકીએ e. સો ab upon 10 equals to 10. So b equals to 100 upon a. તો આમ ઇન્વર્સ થઈ ગયો 100 upon a. હવે આપણે 0.001નો ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો છે. તો એ થશે 100 upon 0.001. તો આમ આપણે સિમ્પ્લિફાઈ કરવાથી મળી જશે 1 લાખ. 1 લાખ ઇઝ રાઈટ આન્સર. ચલો એફ ઇન્વર્સ છે એ ડિફાઇન છે ટી ટુ એસ થી. તો એફ છે ફંક્શન ડિફાઇન થશે એસ થી ટી. હવે એફ ઇન્વર્સ ગિવન છે કે ઈને રિલેશન છે પાઈ ક્યુબ સાથે, એટલે કે ઈની ઇમેજ મળે છે પાઈ ક્યુબ. તો પાઈ ક્યુબની ફંક્શન એફમાં પાઈ ક્યુબની ઇમેજ મળશે ઈ. પછી પાઈ સ્ક્વેરની ઇમેજ મળે, ઈ સ્ક્વેરની મળે છે પાઈ સ્ક્વેર, તો પાઈ સ્ક્વેરની મળશે ઈ સ્ક્વેર. ઈ ક્યુબની મળે છે પાઈ, તો પાઈની મળશે ઈ ક્યુબ. તો આમ ફંક્શન એફ આપણું તૈયાર થઈ ગયું. તો ઓપ્શન ડી રાઈટ. સેકન્ડ પાર્ટમાં જોશું આપણે. ચલો ટેન ઇન્વર્સનો ગ્રાફ છે કયો બનશે? હવે જુઓ ટેન ફંક્શન છે એનો ગ્રાફ કંઈક આવી રીતનો મળે છે આપણને. અહીંયા આવે છે એક્સ ઇક્વલ્સ ટુ માઇનસ પાઈ બાય ટુ, એક્સ ઇક્વલ્સ ટુ અહીંયા પ્લસ પાઈ બાય ટુ, અને અહીંયા આવે છે માઇનસ પાઈ બાય ટુ. હવે અહીંથી તમે 45 ડિગ્રીના એંગલે એક લાઇન ડ્રો કરો ઓરિજિનમાંથી ઉગમ બિંદુમાંથી પાસ થતી, અને એના રિસ્પેક્ટમાં આ જે કર્વનો શેપ છે એની જો તમે ઇમેજ મેળવો તો એ તમને કંઈક આ રીતની મળશે. એ જ રીતે આ જે શેપ છે એની ઇમેજ મેળવશું આપણે તો આપણને મળશે કંઈક આ રીતનું. તો આમ ગ્રાફ થઈ જશે એનો આ ટાઈપનો. સો બી ઓપ્શન છે રાઈટ. ચલો વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અહીંયા. સેક ઇન્વર્સ પ્લસ કોસેક ઇન્વર્સ, તો એ થશે પાઈ બાય ટુ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇન્વર્સ, સાઇન ઇન્વર્સ એક્સ ઇન્વર્સ, બંને વેલ્યુ છે ઇક્વલ છે, એક્સ ઇન્વર્સ જ છે અહીંયા. સો બંનેનું સમેશન પણ થશે પાઈ બાય ટુ. તો આમ સમેશન થશે પાઈ. પાઈ રાઈટ આન્સર. ચલો આ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ 2019 પાઈ બાય ટુ છે એને આપણે સમજી લઈએ. ચલો યુનિટ સર્કલમાં વાય એક્સિસ પરના જેટલા બી એંગલ હોય એ આવે છે હંમેશા પાઈ બાય ટુના ઓડ મલ્ટિપલ. ઓડ એટલે કે અયુગ્મ ગુણિત. તો પાઈ બાય ટુના ઓડ મલ્ટિપલ હશે તો એ પોઝિટિવ વાય એક્સિસ પર, અધરવાઇઝ નેગેટિવ વાય એક્સિસ પર હશે. તો અહીંયા ધ્યાનથી જુઓ તો 2019 પાઈ બાય ટુ માઇનસ કંઈક એંગલ થાય છે, માઇનસ કંઈક વેલ્યુ છે. જો પોઝિટિવ વાય એક્સિસ પર હશે અને માઇનસ કરશું તો એ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવશે. નેગેટિવ વાય એક્સિસ પર હશે અને માઇનસ કરશું કંઈક વેલ્યુ તો એ થર્ડ ક્વોડ્રન્ટમાં જશે. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને થર્ડ ક્વોડ્રન્ટ બંનેમાં કોટ તો પોઝિટિવ જ હોવાનું છે. સો આ વેલ્યુ થઈ જશે 10
કોસેક ઇનવર્સ છે જેને આપણે ટેનમાં કન્વર્ટ કરી દઈએ તો એ થઈ જશે ટેન ઇનવર્સ 3/4 પ્લસ ટેન ઇનવર્સ 2/3. તો આમ જો આનું સમેશન કરી દઈશું તો એ આપણને મળશે ટેન ઇનવર્સ 17/6. સો આન્સર થઈ જશે 17/6. ચલો 3x4નો મેટ્રિક્સ છે અને એના એલિમેન્ટ આપેલા છે. દેન એક આ સમેશન ફાઇન્ડ કરવાનું છે. તો એની માટે આઈ ઇક્વલ્સ ટુ જો હું 1 લઈશ તો મારે ફાઇન્ડ કરવું પડશે A11. ચલો A11 ફાઇન્ડ કરવું હોય તો આપણે એઆઈજેમાં પુટઅપ કરી દઉં તો -3 × 1 -3 પ્લસ 4 × 1 4 અને સિમ્પ્લિફાઈ કરશું એટલે 1 આન્સર આવશે A22. ચલો -3 × 2 -6 4 × 2 8 સિમ્પ્લિફાઈ કરશું એટલે 2 આન્સર આવશે A33. તો એ આપણને મળશે -9 પ્લસ 12 એટલે કે 3. હવે આ સમેશન જે ફાઇન્ડ કરવાનું છે આઈની જે વેલ્યુ હોય એ જ તમારે ઘાતમાં મૂકવાની. તો A11માં આઈ છે 1 સો 1/1 પ્લસ A22માં આઈ ઇક્વલ્સ ટુ છે 2 સો 2/2 પ્લસ 3/3. તો 1 પ્લસ 4 પ્લસ 27 એટલે કે આન્સર થશે 32. પણ 32ને આપણે લખી શકીએ 2/5 સો 2/5 રાઈટ. ચલો 3x3નો મેટ્રિક્સ એ છે અને એનું ડિટર્મિનન્ટ એટલે કે મોડ એ આપેલો છે. તો બીનું ડિટર્મિનન્ટ ઓફ એ બી ફાઇન્ડ કરવાનું છે. ચલો ડિટર્મિનન્ટ ઓફ એ બી એટલે મોડ એ ઇન્ટુ બી દેટ ઇક્વલ્સ ટુ આપણી પાસે પ્રોપર્ટી છે મોડ એ ઇન્ટુ મોડ બી. ચલો મોડ એ છે એ 7 ગિવન છે ઇન્ટુ મોડ બી એટલે કે એડજોઇન્ટ એ બી ઇક્વલ્સ ટુ એડજોઇન્ટ એ ગિવન છે. ચલો હવે આપણી પાસે એક પ્રોપર્ટી છે એડજોઇન્ટ એ ઇક્વલ્સ ટુ મોડ એ રેસ ટુ n-1. n છે એ ઓર્ડર જે ગિવન હોય તો n ઇક્વલ્સ ટુ અહીંયા થશે 3. તો 7 ઇન્ટુ મોડ એ છે 7 3 - 1 એટલે થશે 2 એટલે કે 7/3 છે એ રાઈટ આન્સર. ચલો 2x2નો એક મેટ્રિક્સ ગિવન છે અને કેની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે આપણે. તો સૌપ્રથમ એ સ્ક્વેર જો ફાઇન્ડ કરી લઈએ તો એ સ્ક્વેર છે આપણને મળશે 8 5 -5 3 માઇનસ હવે ઇક્વેશનમાં પુટઅપ કરી દઈએ તો 5a તો 5 ઇન્ટુ એ તો એ આપણને મળશે 15 5 -5 10 ઇક્વલ્સ ટુ k ઇન્ટુ આઈ એટલે k 0 0 k. હવે જો ફર્સ્ટ એલિમેન્ટને કમ્પેર કરી દઈએ સો 8 - 15 ઇક્વલ્સ ટુ k સો k ઇક્વલ્સ ટુ -7.